આગામી ગણેશ ઉત્સવને લઈને સુરતના પૂર્વ કોર્પોરેટર દીપક આફ્રિકાવાલાએ શનિ ઉત્સવ સમિતિને એક મહત્વનો પત્ર લખ્યો છે। તેમણે ઉત્સવમાં સુધારા અને નવી આચાર સંહિતા લાગુ કરવાની માંગ કરી છે। સુરતના પૂર્વ કોર્પોરેટર દીપક આફ્રિકાવાલાએ શનિ ઉત્સવ સમિતિને એક મહત્વનો પત્ર લખ્યો છે, જેમાં સુરતમાં દર વર્ષે આશરે 84,000 મંડપોમાં 3,50,000થી વધુ ગણેશ પ્રતિમાઓની સ્થાપના થાય છે। દીપક આફ્રિકાવાલાના જણાવ્યા અનુસાર એક જ શેરી કે મોહલ્લામાં એકથી વધુ મંડળો બનતા યુવાનોમાં એકતાના બદલે વિઘટન વધી રહ્યું છે। સાથે સાથે એક જ વિસ્તારમાં અલગ અલગ ગ્રુપો દ્વારા ફાળો ઉઘરાવવામાં આવતા ગરીબ અને મધ્યમ વર્ગ પર આર્થિક બોજ પણ વધી રહ્યો છે। અતિશય મૂર્તિઓના કારણે વિસર્જનમાં મોટી સમસ્યા સર્જાઈ છે અને પાલિકાને નવા ઓવારા બનાવવા માટે મોટો ખર્ચ કરવો પડે છે। તેમણે માંગ કરી છે કે સમિતિના નિરીક્ષકોએ મધ્યસ્થી કરી એક શેરીમાં એક જ ગણપતિ બેસાડવાનો આગ્રહ રાખવો જોઈએ, જેથી સંગઠન મજબૂત બને। નાની મૂર્તિઓની સ્થાપના કરવાથી શેરીમાં જ વિસર્જન શક્ય બનશે, જેનાથી ટ્રાફિક અને જળ પ્રદૂષણ પણ અટકશે। હાલ શહેરમાં ઉત્સવના 10 દિવસ અગાઉ મંડપ બની જાય છે અને ઉત્સવ બાદ પણ 10 દિવસ સુધી મંડપ રસ્તા પર રહે છે, જેના કારણે લગભગ 1 મહિના સુધી લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે। મંડપની સંખ્યા ઓછી થવાથી શહેરમાં ટ્રાફિક પણ હળવું રહે છે। જો તમામ મંડપો એક સાથે મળીને ઉત્સવ ઉજવે તો એકતા વધશે, ખર્ચ ઘટશે અને ટ્રાફિક પ્રદૂષણ જેવી તમામ સમસ્યાનું નિવારણ થઈ શકશે। આ માટે ઉત્સવ સમિતિએ નવી આચાર સંહિતા લાગુ કરવી જોઈએ। હું દીપક આફ્રિકાવાલા હિન્દુ સંગઠનના અગ્રણી તરીકે ગણેશ ઉત્સવ આયોજકોને મારી નમ્ર અપીલ અને વિનંતી છે કે આપણે હવે ગણેશ ઉત્સવમાં ઉત્સવનો થોડો અતિરેક વધી ગયો છે। એક ગલીમાં કે એક મોહલ્લામાં હવે 2 થી 3 ગણપતિની સ્થાપના થઈ રહી છે અને કુલ 84,000 મંડપો બંધાય છે અને એમાં એ 2 થી 3 મૂર્તિઓ હોય છે, એટલે 3.5 થી 4 લાખ જેવી મૂર્તિઓની સ્થાપના થાય છે। આ દરેક જગ્યાએ 2 થી 3 મૂર્તિ થવાને કારણે આપણું સંગઠન વિઘટનમાં પરિવર્તિત થાય છે। અંદરો અંદર હરીફાઈમાં બધા ઉતરે છે, જેને કારણે હિન્દુ સંગઠન તૂટી રહ્યું છે। જેમ આ ગણપતિ ઉત્સવની શરૂઆત અંગ્રેજોને ભગાવવા માટે કરેલી, તો હવે આપણે આ ઉત્સવ આપણા હિન્દુઓનું સંગઠન મજબૂત બને, આપણી સલામતી અને સુરક્ષા મજબૂત બને એના માટે કરવાનું છે। એટલે મારી નમ્ર વિનંતી એવી છે કે બધા ભેગા મળીને સારી રીતે સંગઠિત થઈને ભાવનાથી ઉજવણી કરે અને જેવી રીતે મિલન મંદિરના સ્વામી અમરીશાનંદજી એ હવે માટીની મૂર્તિની જગ્યાએ પંચધાતુની મૂર્તિ બનાવી દેવાનું અને એની પૂજા કરવાનું નક્કી કર્યું છે, તેવી રીતે મારી બધાને વિનંતી છે કે આપણે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ લાવવાનું બંધ કરીએ, માટીની નાની અને વિસર્જિત થઈ જાય એવી મૂર્તિની સ્થાપના કરીએ। કારણ કે વિસર્જન પછી બધા ઓવારા ઉપર નદી કિનારા ઉપર ગણપતિની મૂર્તિ તૂટેલી ફૂટેલી ગંભીર હાલતમાં દેખાય છે અને એનું પ્રસારણ મીડિયામાં અને આખા દેશમાં થાય છે અને સુરતમાં આ ગણપતિ બાપાની હાલત છે એવું ખોટું નિદર્શન થાય છે। એમાં આપણી કફોડી હાલત થાય છે, તો આપણી પરિસ્થિતિ પણ સુધરે, હિન્દુ સંગઠનની ભાવના પણ બને। આ માટે આપણે હવે પ્રયત્ન કરવો જોઈએ કે ગણપતિની માટીની મૂર્તિ જ લાવવી જોઈએ અને બને એટલી ઓછી સંખ્યામાં સ્થાપના થાય, ભેગા થઈને સ્થાપના કરીએ એવી મારી ભાવના અને અપીલ છે।